નમસ્કાર, હું પ્રવીણ। આજે ગંભીર મુદ્દો છે અને આ મુદ્દે ચર્ચા થવી પણ જરૂરી છે, કેમ કે આ ચર્ચા ગઈકાલે રાજ્યસભામાં પણ થઈ। આજે દિવસ દરમિયાન તમામ વિપક્ષી નેતાઓના નિવેદન પણ આવ્યા, કોઈ ટ્વીટ કર્યું, કોઈ મીડિયા સામે નિવેદન આપ્યું। મુદ્દો છે ઓક્સિજનનો। રાજ્યસભામાં ગઈકાલે મિનિસ્ટર ઓફ સ્ટેટ પવારના લેખિત જે જવાબ છે એ જવાબને લઈને ઉહાપો મચી ગયો છે। જવાબ એ હતો કે કોવિડની બીજી વેવમાં ઓક્સિજનની કમી કે ઉણપના કારણે કોઈ મૃત્યુ થયું નથી, એક પણ મૃત્યુ થયું નથી। પણ સંદર્ભ એ ટાંક્યો કે રાજ્ય સરકારોએ જે આંકડા આપ્યા કેન્દ્રને તે મુજબ એક પણ મૃત્યુ સેકન્ડ વેવમાં ઓક્સિજનની કમી કે ઉણપના કારણે નથી થયું। તમે કહેશો કે આ શું વાત કરી રહ્યા છો? સિમ્પલ સામાન્ય જનતાને સવાલ થાય, કેમ કે એપ્રિલ મે માં શું સ્થિતિ હતી ફરીથી સમજાવવાની જરૂર નથી। તમે સૌ કોઈ પ્રત્યક્ષદર્શી હતા। કોઈ ખભા પર ઓક્સિજનની બોટલ લઈને દોડતું હતું, સિલિન્ડર, કોઈ બેડ માટે હાંફતું હતું। દર્દીઓ તો હાંફતા જ હતા, પરિવારજનો પણ હાંફતા હતા। આ સ્થિતિમાં એમ કહેવામાં આવે કે બીજી વેવમાં એક પણ મોત નહીં, જે આંકડાઓ આપ્યા રાજ્ય સરકારોએ, તો સવાલ એ પણ થાય કે રાજ્ય સરકારે તો એવા કેવા આંકડા આપ્યા? અને મિનિસ્ટર ઓફ સ્ટેટ હેલ્થના પવાર એમના આંકડા છે। બાદમાં મનસુખ માંડવિયાએ પણ કહ્યું કે કોઈને પ્રેશર કરવામાં નથી આવ્યું રાજ્ય સરકારોને કે કોરોનાના આંકડા અંગે છેડછાડ કરવામાં આવે। સવાલ બેઝિકલી કેસી વેણુગોપાલનો હતો, કોંગ્રેસના એમપી। કહ્યું કે ભાઈ બીજી વેવમાં રસ્તા પર કે હોસ્પિટલમાં ઓક્સિજનના કારણે, ઓક્સિજનની તંગીના કારણે કેટલાના મોત થયા, અથવા તો અછત હતી તો પરિસ્થિતિ શું? તો એનો આ જવાબ છે। હવે આ જવાબ સામે આવ્યો એટલે એક પછી એક વિપક્ષ સરકાર સામે સવાલો કરવા લાગ્યું। સૌથી પહેલો કેસી વેણુગોપાલ કહે છે કે આરોગ્ય પ્રધાન માંડવિયા સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવશે। સંજય રાઉત શિવસેનાના કહે છે સરકાર સામે કોર્ટ કેસ થવો જોઈએ, સરકાર જૂઠું બોલી રહી છે। બીજી તરફ સંબિત પાત્રાએ પણ પલટવાર કર્યો કે રાજ્યોએ ઓક્સિજનની તંગીથી મોતના આંકડા મોકલ્યા જ નથી। અને સંબિત પાત્રા એમ પણ કહે છે કે ઓક્સિજન મામલે વિપક્ષ રાજનીતિ કરી રહ્યું છે। પણ આમાં એક વાત સરકારે એ પણ સ્વીકારી કે પહેલી વેવ જે આવી તેમાં ઓક્સિજનની જે ડિમાન્ડ હતી પ્રતિ દિવસ રોજની 3090 થી ઉપરની મેટ્રિક ટનની હતી, એ સેકન્ડ વેવમાં 9000 મેટ્રિક ટન પહોંચી ગઈ। અને આપણે સૌ જાણીએ છીએ કે સેકન્ડ વેવમાં ઓક્સિજનની કમીના કારણે ઘણી બધી હોસ્પિટલ ટ્વિટર પર આવી, જાહેરમાં નિવેદનો આપ્યા કે સાહેબ 1-2 કલાકનો ઓક્સિજન બચ્યો છે। બત્રા હોસ્પિટલનું ઉદાહરણ હશે, સર ગંગારામ હોસ્પિટલનું ઉદાહરણ હશે। તો સવાલ એ થાય કે આટલી ત્રાસદી કે આટલી સ્થિતિ ગંભીર આપણે 2 મહિના સુધી જોયા બાદ રાજ્યસભાના મંચ પર જો સરકાર એમ જવાબ આપે કે રાજ્યોના આંકડા મુજબ, એ સ્પેસિફિક સ્ટેટમેન્ટ પણ સંભળાવી દઉં, કેમ કે આમાં કોઈ મારી મચડીને વાત કરવાની જરૂર નથી। મિનિસ્ટર ઓફ સ્ટેટ પવાર જે લેખિતમાં જવાબ આપે છે એ કહે છે કે ઓલ્ધો હેલ્થ ઇઝ અ સ્ટેટ સબ્જેક્ટ, ચલો આરોગ્ય રાજ્યોનો વિષય છે અને ઓલ સ્ટેટ્સ રિપોર્ટ કેસીસ એન્ડ ડેથ્સ ટુ ધ મિનિસ્ટ્રી ઓન અ રેગ્યુલર બેસિસ એઝ પર ગાઈડલાઇન ફોર રિપોર્ટિંગ ડેથ્સ। એટલે રાજ્ય સરકારો કેન્દ્ર સરકારને રિપોર્ટ પણ કરે છે, જે ગાઈડલાઇન છે। આઈસીએમઆર ની પણ વાત કરીશું કે હોસ્પિટલ્સ માટે ગાઈડલાઇન શું હતી અને રાજ્ય સરકારો માટે ગાઈડલાઇન શું હતી। એ પછીનું જે સેન્ટેન્સ છે લેખિતમાં છે તેના કારણે તો છેલ્લા 24 કલાકથી ઉહાપો મચ્યો છે। નો ડેથ્સ ડ્યુ ટુ લેક ઓફ ઓક્સિજન હેવ બીન સ્પેસિફિકલી રિપોર્ટેડ બાય સ્ટેટ્સ/યુનિયન ટેરિટરીઝ। ઓક્સિજનની અછતના કારણે એક પણ મોત થયું નથી, સ્પેસિફિકલી। આ શબ્દ પણ ફરી થોડો ભાર મૂકું છું। તો સવાલ એ થાય કે ભાજપ કહી રહ્યું છે, સત્તા પક્ષ કહી રહ્યું છે કે રાજ્યોએ મોતના આંકડા મોકલ્યા જ નથી એઝ પર સંબિત પાત્રા કે મનસુખ માંડવિયાએ જે જવાબ આપ્યો। તો સવાલ એ પણ છે ને કે એક્ઝેક્ટ એ આંકડા મંગાયા હતા? આ સવાલ કેન્દ્ર સરકારની જવાબદેહી પર પણ છે, તમામ રાજ્યોની જવાબદેહી પર પણ છે।
કેમ કે જો આ પ્રકારનો સિમ્પલ જવાબ આપી દઈએ સાહેબ, તો જે તે પરિવારો આટલી ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થયા છે, સ્વજનો ગુમાવ્યા છે પોતાના, જો આ સ્ટેટમેન્ટ કે આ જવાબ સાંભળે તેના પર શું વીતશે? 4 લાખના સહાયનો જે મુદ્દો છે તો ચાલી જ રહ્યો છે, સરકારે ના પાડી સ્થિતિ નથી એવી, પણ આપણે એમ કહીએ કે ઓક્સિજનની તો સ્થિતિ હતી જ ને, ઉપરથી 9,000 મેટ્રિક ટને જો પહોંચી જાય સ્થિતિ માંગ, મતલબ કે સેકન્ડ વેવમાં કોમન વાત હતી, આપણે તમે બધા જાણીએ છીએ કે ઓક્સિજનની કમીના કારણે સીધું જ છે ને ઇફેક્ટ કરતી હતી લંગ્સમાં, અને ફટાફટ ઓક્સિજન ઘટી ગયો. 700નું ઓક્સિમીટર 3,3500માં પણ ખરીદ્યું છે બધાએ, 50,000 રૂપિયા હોસ્પિટલના પણ ચૂકવ્યા છે બધાએ, આ સ્થિતિમાંથી પસાર થયા છે. એટલે આ સવાલ જવાબ વચ્ચે એવું જ મિલીજુલી કબડ્ડી ચાલે છે રાજ્ય સરકારો કેન્દ્ર વચ્ચે. અને બીજી વાત, એપ્રિલ મે 2 મહિના ગયા, વચ્ચે જૂન ગયો, આપણે જુલાઈમાં બેઠા છીએ, એવું લાગે છે કે કંઈ થયું જ નથી. આ ઓન રેકોર્ડ જવાબ આજથી 6 મહિના પછી કે વર્ષ પછી સત્ય બની જશે. ભાઈ એક સમય હતો, કોવિડની સેકન્ડ વેવ આવી હતી ભારતમાં, ઓક્સિજનની ઉણપના કારણે તો કોઈ મોત થયા જ નથી. તો જવાબદેહી પર સવાલ છે, જવાબદેહી દરેક રાજ્ય સરકારોની પણ છે, કેન્દ્ર સરકારની જવાબદેહી પર પણ સવાલ છે, કેમ કે રાજ્ય સભાના મંચ પર લેખિતમાં જવાબ છે. આજ ગંભીર ચર્ચામાં આપણી સાથે, અને કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી આ નહીં કરીએ, આજે પ્રવક્તા હશે, નહીં કરીએ આપણે, પણ આ જવાબનું મૂળ શોધીશું, એક્ઝેક્ટ શું છે. પોલિટિક્સ દરેક પોલિટિકલ પાર્ટી કર્યા કરશે, પણ જે જખમો છે, જે લોકોએ સ્વજનો ગુમાવ્યા છે, તેના પર એટલીસ્ટ મીઠું ભભરાવાનું બંધ કરવું જોઈએ. મારી સાથે ચર્ચામાં 5 મહાનુભાવ છે. સૌપ્રથમ ડોક્ટર કમલેશ રાજગોર ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે, ડોક્ટર અમિત નાયક કોંગ્રેસના પ્રવક્તા તરીકે જોડાશે, ઈર્શાન ત્રિવેદી આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે જોડાશે, પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક, અને ડોક્ટર વસંત પટેલ ફિઝિશિયન છે, અને આ પહેલા પણ ઘણી ડિબેટોમાં આવી ચૂક્યા છે. તો આજે કોંગ્રેસ ભાજપ નહીં કરીએ અને પોસિબલ કરીએ કે એકબીજાને ઇન્ટરપ્ટ ન કરે, દરેકને પૂરતો સમય આપવામાં આવશે. ત્રણેય પ્રવક્તાઓને નમ્ર વિનંતી છે, જનતાને પણ નહીં ગમે. કમલેશભાઈ આપથી શરૂઆત કરીએ. કમલેશભાઈ, રાજ્યસભામાં જે જવાબ છે મિનિસ્ટર ઓફ સ્ટેટનો હેલ્થનો ગળે ઉતરે છે. સૌથી પહેલા આપનું જે ટાઇટલ છે સત્ય અને અસત્ય, એ જ સૂચક કરી જાય છે કે જે સત્ય બોલતો હોય છે ને એને ખબર હોય છે કે જુઠ્ઠું શું છે, પરંતુ જે જુઠ્ઠું બોલતો હોય છે ને એને પણ સત્યની કેટલી ખબર હોય છે એ ખબર નથી. પણ રાજનીતિની અંદર હું એટલું ચોક્કસ માનીશ કે સાચું બોલતો હોય ને એને ખબર ન હોય કે જૂઠ શું છે, પરંતુ જુઠ્ઠું બોલતો હોય એને તો ખબર જ હોય કે સાચું શું છે. આ એ જ વસ્તુ ઉપર હું આગળ ધપાવું છું કે કોરોનાની કાળની અંદર, કપરા કાળની અંદર આપણે ઘણા બધા સ્વજનો ગુમાવ્યા છે, અને ઘણા બધા સ્વજનો ગુમાવ્યા પછી અત્યારે આપણને એ આતડી પણ અમારી કકરે છે કે આ કેમ મૃત્યુ થયા આટલા બધા. અને ડોક્ટરો પણ જ્યારે પણ સર્ટિફિકેટ આપતા હોય છે, કોઈ પણ ડોક્ટર ડેથ થાય પેશન્ટનું તો એનું કોઝ ઓફ ડેથ કોઝ આપતા હોય છે કે ભાઈ કયા કારણસર આ વ્યક્તિનું મૃત્યુ થયું. ચોક્કસ ડિમાન્ડ વધી હતી ઓક્સિજનની, પણ એક તમે જુઓ આ દેશની અંદર, હું કોંગ્રેસના મિત્ર કે તમે કોઈ રાજકારણ ન કરો, પરંતુ મને આતડી કકરે છે ત્યારે મારે કહેવું પડે છે કે રાજનીતિ કરવાના ઘણા વિષયો છે, એ ઉપર રાજનીતિ કરો સાહેબ. કોઈ વ્યક્તિ મરી જાય છે અને મરી ગયેલા ઉપર નમક ભભરાવાનું, જેમ તમે કીધું, એવું કામ આજે આ વિરોધ પક્ષોએ કર્યું છે. આ વિરોધ પક્ષોએ કર્યું છે, રાજનીતિ બનાવવાનો, રાજનીતિ પ્રેરિત આખો વિરોધ પક્ષોએ. જો એક તો વસ્તુ છે કે જે પણ રિપોર્ટ આવ્યો કેન્દ્ર સરકારે માત્ર રાજ્યો આધારિત જે જવાબ આપ્યો એ રજૂ કર્યો. રાજ્ય આધારિત જે રજૂઆત કર્યો એમાં પહેલેથી જ આ લોકોને ખબર હતી કે શું કરવાનું. આદરણીય પ્રિયંકાજી જે પક્ષના છે એમણે કોઈ પણ વિષયમાં ટિપ્પણી નથી કરી, આમાં ટિપ્પણી કરી દીધી કે આવું થયું હતું, અને તરત જ બધા જ વિરોધ પક્ષો એક સાથે તૂટી પડ્યા. આ એક રાજનીતિ આ કેટલી હદની નિમ્ન કક્ષાએ ગઈ છે એ આપણને દેખાય છે. સાહેબ, હું કહું છું કે કોઈ પણ માણસ
કોઈ પણ મરદાને સ્મશાનમાંથી ખોદીને એની ઉપર રાજનીતિ નથી કરતો, માત્ર જાનવરો જ કરી શકે એવું કૃત્ય આ દેશની અંદર વિરોધ પક્ષો કરી રહ્યા છે. સત્ય અસત્ય તપાસવાની જરૂર છે. મારું ખાલી એટલું જ કહેવું છે, હું માત્ર કેન્દ્ર સરકારની દરેક રાજ્યોને પણ સવાલ કરીશ. આમ આદમી પાર્ટીને એટલા માટે જ બોલાવી છે, દિલ્હીમાં ઘણી લાંબી લડાઈ ચાલી, પણ કમલેશભાઈ સિમ્પલ વાત, શું કેન્દ્ર સરકારનું કામ આ તો એવું થયું ને કે રાજ્યો સંજય છે, કેન્દ્રમાં બેઠી જે સરકાર ધૃતરાષ્ટ્ર છે. આ હું ખાલી એક્ઝામ્પલ આપું છું. આજે સ્થિતિ થઈ કે રાજ્યોએ આંકડા મોકલી દીધા અથવા નથી મોકલ્યા, એટલે સરકારે માની લીધું કે ભાઈ કોઈ મોત નથી થઈ સેકન્ડ વેવમાં. તો કેન્દ્ર સરકારની જવાબદેહી શું ત્યાં જ પૂરી થઈ જાય છે? આગળ વાત તો કરવી પડશે ને સાહેબ. અને આ સવાલ આગળ વધારું સાહેબ એ પહેલા જે કન્ફર્મ ડેટ છે, કોને કહી છે તે પણ આંકડા જાણી લઈએ. તેલંગાણા 9 મે 3 લોકોની મોત ઓક્સિજનની અછતના કારણે, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે. રૂડકીમાં 5 મેના દિવસે 3 થી 4 લોકોની મોત, ડીએમ હરિદ્વારના ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે. અનંતપુરમ આંધ્રામાં 4 લોકોનું મોત ત્યાંના જે સ્થાનિક એમએલએ છે તેનું સ્ટેટમેન્ટ છે. ગોવામાં તમારી સરકાર છે સાહેબ, 11 મે 26 લોકોના મોત, ગોવાના હેલ્થ મિનિસ્ટરનું સ્ટેટમેન્ટ છે. ગોવા બાદ આગળ વધીએ દિલ્હી, 1 મે બત્રા હોસ્પિટલ 12 લોકોના મોત. આપણે જાણીએ છીએ 300 લોકોના જીવ અટકેલા હતા. 15 મિનિટ ઓક્સિજન મોડો પહોંચ્યો હોત તો આપણે જાણત કે શું સ્થિતિ થઈ હોત. કદાચ આ લાંબી લિસ્ટ છે. એટલે મારું એટલું જ કહેવું છે, માત્ર જવાબ આવી ગયો, નથી મોકલ્યા આંકડા, તો કેન્દ્ર સરકારની જવાબદારી પૂરી થઈ જાય છે? નહીં, ચોક્કસ કેન્દ્ર સરકારની જવાબદારી પૂરી નથી થતી. હું પ્રમાણિકપણે હજુ વાત કરું છું આગળ કે જે કેન્દ્ર સરકાર, ચલો ગુજરાતની અંદર તો ભાજપ શાસિત સરકાર હતી તો એમણે આંકડા કદાચ છુપાયા હોય, કેમ મહારાષ્ટ્રમાં પણ એવા આંકડા એ કહેવામાં ના આવ્યા કે ભાઈ ઓક્સિજનની અછતને કારણે આમ થયું હતું? અત્યારે કર્યું છે. જ્યારે રાજ્યસભાની અંદર આ પ્રશ્ન ઉભો થયો ત્યારે હોવા કરવામાં આવી છે. ન તો રાજસ્થાનમાં, ન તો મહારાષ્ટ્રમાં, ન તો આંધ્રમાં પણ આંકડાઓ આપવામાં નથી આવ્યા. કેન્દ્ર સરકારે જયારે રાજ્યસભાની અંદર આગળ ડિબેટ વધારીએ કમલેશભાઈ કે ચલો આંકડા નથી આપવામાં આવ્યા. સંબિત પાત્રાએ પણ એમ કર્યું. અમિત નાયક, કેમ ભાઈ મહારાષ્ટ્રમાં આજે તો કહી દીધું, તમારા સ્વાસ્થ્ય મંત્રી એફિડેવિટ કરી નાખ્યું, ઓક્સિજનના અછતના કારણે કોઈ પણ મોત નથી થયું. છત્તીસગઢમાં પણ એ સ્થિતિ છે. કેમ આંકડા ન આપ્યા? આંકડા આપવાનું કામ પણ ચલો બાદમાં આમ આદમી પાર્ટી પાસે આવીશ, પણ કોંગ્રેસ શાસિત જે સરકારો છે એટલીસ્ટ ત્યાં તો આપો તો ખ્યાલ આવે. આ તો કેન્દ્ર સરકાર કે અમારી પાસે આંકડાઓ જ નથી, જે જવાબ છે બસ જે રાજ્ય સરકારો મોકલે છે એ પબ્લિશ કરીને અમે એ નિવેદન જાહેર કરીએ છીએ. આંકડા કેમ નથી મોકલતા? હું માનું છું ત્યાં સુધી રાજ્ય સરકારના મંત્રીઓ અલગ હોય છે, કેન્દ્ર સરકારના મંત્રીઓ અલગ હોય છે. અને કેન્દ્રની જે આ કેન્દ્ર સરકારનું મંત્રાલય છે, આરોગ્ય મંત્રાલય, એના દ્વારા અને આઈસીએમઆર દ્વારા, કોરોના કાળમાં આઈસીએમઆર દ્વારા કદાચ 1 ડઝન કરતા વધારે વાર આ ગાઈડલાઈન બદલવામાં આવી હશે કોરોનાના કાળના. કદાચ મારી સાથે બીજા એક્સપર્ટ પણ મારી હામીમાં હામી ભરશે કે આઈસીએમઆર એ કોરોના કાળમાં 1 ડઝન કરતા વધારે નિયમો બદલ્યા છે. કોના કહેવાથી, કોના દબાણમાં, એ પછીનો વિષય છે. અત્યારે આપ મને બીજા સ્ટેટના જે આંકડા કે એફિડેવિટ બાબતે પૂછી રહ્યા છો, તો ચોક્કસ હું માનું છું કે મહારાષ્ટ્ર સરકારે જે કબૂલાત કરી હશે કે એફિડેવિટ કરી હશે, એમ તમે બી એક આંકડો આપ્યો કે ગોવાના ખુદ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યાંના ઓન એર મીડિયામાં જે પણ કદાચ જવાબદારી પૂર્વકના જે વ્યક્તિઓ છે, જે ઇન્સિડન્ટ ઉપર જે કોટ કર્યું છે, ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલ્સ, આ એટલી ઘટનાઓ છે કે ગણાવતા કલાક નીકળી જશે. હું એ જ કહું છું ને, તો કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેમ આંકડા ન આપ્યા? નહીં, હું તમને એના કારણ પર આવું પ્રવીણ. કેન્દ્ર સરકારે કોરોનામાં કેટલાય નિર્ણયો પોતાની પાસે લઈ લીધા. રાજ્ય સરકારના લોકડાઉનના વિષયો જ્યારે એમને એવી યોગ્યતા લાગી, કોઈને પૂછ્યા વગર રાતોરાત લોકડાઉન લાવવામાં આવ્યું. એમાં કોઈનો નિર્ણય નતો, ફક્ત મોદી સાહેબનો નિર્ણય હતો. કોઈ સ્ટેટના સીએમ સાથે કે સચિવ સાથે કે કોઈ પણ એના રિલેટેડ અધિકારી સાથે ચર્ચા કર્યા વગર મોદી સાહેબને યોગ્ય લાગ્યું કે લોકડાઉન કરવા જેવું છે. જ્યારે ભારતમાં 10 કેસ નતા ત્યારે લોકડાઉન લાવ્યા, અને લાખો કેસ હતા ત્યાં જ્યારે લોકડાઉનની જરૂરિયાત હતી ત્યારે એ જ જવાબદારી પંજાબમાં કેટલી ડેથ થઈ એ આંકડા પર આવો ને. બાકી બધાને ખબર છે. હું એક વિપક્ષ તરીકે જ્યારે હું ગુજરાતમાં અને ગુજરાતી ડિબેટમાં બેઠો હોય, ગુજરાતી ચેનલમાં, તો મારે ગુજરાતના આંકડા પર પણ વાત કરવી છે. મહારાષ્ટ્રની જે આપ વાત કરો છો એની એફિડેવિટ આપની સમક્ષ છે, ગોવાની પણ છે, પણ જે ગુજરાત સરકારની વાત કરું કે આપણો ઇતિહાસ રહ્યો છે, ગુજરાતનું જે આરોગ્યનું જે આ માળખું છે એ સૌથી સારી રીતે વખણાતું માળખું છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાય દર્દીઓ ભૂતકાળમાં અને અત્યારે પણ ગુજરાતમાં આવીને ટ્રીટમેન્ટ લીધેલી એવા ઘણા આંકડા આપણી જોડે છે. અહીંયાનું આરોગ્યનું માળખું ઘણું સારું કહી શકાય. પણ જે મેં કોરોના કાળની વાત કરી કે 108 નું જે વેઇટિંગ છે 3-3 દિવસનું, એ મેં પણ જોયું છે, તમે પણ જોયું છે આપણે ગુજરાતમાં. એનાથી આગળ વધીએ સાહેબ, આપણે એનાથી આગળ નહીં, પણ જ્યારે આપણે વેઇટિંગ જોયું છે તો એ વેઇટિંગ મારી વાત સાંભળો. વેઇટિંગ હતું સાહેબ, આગળ વધીએ. બહુ ચર્ચા શાના થઈ. માટેનું વેઇટિંગ હતું એ? એડમિટ થવા માટેનું waiting ના, હતું, એડમિટ સાહેબ. થવા માટેનું નહીં પ્રવીણ. Admit થવા માટેનું ના, waiting admit હતું, સાહેબ. એમાં Admit જે થવા ambulance ના, પહોંચે, એમાં જે ઘરે દર્દી admit થાય. એમાં જે દર્દીઓ હતા તેને ઓક્સિજનની જરૂરિયાત હતી અને એ ઓક્સિજન માટેના બેડ સિવિલમાં, VGS માં કે SVP માં, સરકારી હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓક્સિજન વાળા બેડની અછત હતી. એટલે 108 ની સુવિધામાં જે ઓક્સિજન પેશન્ટને લગાવેલો હોય અને જ્યાં સુધી અંદરનો બીજો કોઈ ઓક્સિજન વાળો બેડ ખાલી ના થાય ત્યાં સુધી પેશન્ટને 3 કલાક, 4 કલાક, 6 કલાક 108 ની સુવિધા લઈને એ પેશન્ટને ત્યાં 108 માં રાખવામાં આવ્યો હતો. આ વાત સાથે કદાચ આ એક્સપર્ટ ડોક્ટર બી સંમત થશે. ના, સિવિલ બહાર ઘણી લાઈનો જોઈ છે, બહાર ટ્રીટમેન્ટ પણ કર્યું છે, એક્સોપ છે ડોક્ટર્સ ને. હું ગુજરાતની વાત કરું. પહેલું જ્યારે ભાઈ વેવ આવ્યો, સિમ્પલ વાત, આપણે ગુજરાતના તમે જ આંકડા આપી દેશો, સરકાર નથી આપી નહીં, રહી. પહેલા વેવમાં તો આપણે ભારતીય જનતા પાર્ટીના સરકારી તંત્રએ અને મંત્રીઓએ અને મુખ્યમંત્રી એવી જાહેરાત કરી હતી કે અમે બીજી તૈયારી માટે, બીજી લહેર માટે તૈયાર છીએ. હજારો મેટ્રિક ટનના ઓક્સિજનના પ્લાન્ટ બતાવી દીધા હતા, ઓક્સિજનના બાટલા બતાવ્યા. ભાઈ સેકન્ડ વેવમાં ક્યાં ગયા? આ તો એવી વાત છે કે રાજાએ કીધું રાજ છે, રાણીએ કીધું રાજ છે, મંત્રીએ કીધું રાજ છે, સંત્રીએ કીધું રાજ છે, પ્રવક્તાએ કીધું રાજ છે, અને આજે આ વહેલી સવારની વાત છે. ઓકે, હજી આવી આંકડો રીતે નથી. લોકોના આંખે અમિતભાઈ, પેલા તારક મહેતાના ઉલટા ચશ્મા એવા ઉલટા છે. અમિતભાઈ, ચશ્મા અમિતભાઈ, એક પ્રવક્તાઓ statement પર દ્વારા આવું. હું રાજકારણ અમિતભાઈ, નહીં કરું. અમિતભાઈ. નહીં, ડિબેટની શરૂઆત જ ભારતીય જનતા અમિતભાઈ. પાર્ટીના પ્રવક્તાએ એવા ક્વેશ્ચન માર્ક સાથે અમિતભાઈ, પ્રિયંકા question એને પણ ગાંધીના- પૂછ્યો નહીં, ભાઈ, માત્ર લોકોને ગુજરાતની નહીં, બાકી બધા ધન્યવાદ. ભાજપ શાસિત નહીં, રાજ્યો. ગાજવાની બદલે ગાજવાની વાત અમિતભાઈ, કેમ કરે છે અમિતભાઈ, ભારતીય જનતા અમિતભાઈ નીચે. પાર્ટીને? અમિતભાઈ, શરમ કરો અને અમિતભાઈ, માફી માંગો મીડિયા અમિતભાઈ. ડિબેટના માધ્યમથી. અમિતભાઈ, જે અમિતભાઈ ઉગ્ર લોકોના ચર્ચા મૃત્યુ કરવા થયા છે નથી એની માફી માંગો, આવ્યા. ખોટી ચર્ચા કર્યા અમિતભાઈ, વગર. અમિતભાઈ ઉગ્ર ચર્ચા કરવા નથી આવ્યા, શાંતિથી પણ વાત થઈ શકે. મેં તે રાજકારણની શરૂઆતમાં શરૂઆત કહી જ એમના દીધી. ડિબેટની ઈર્ષાન કરી હતી. ત્રિવેદી, ઈર્ષાન ભાઈ, માફી માંગો ને દેશને ઈર્ષાનભાઈ, કે અમે તમારા અમિતભાઈ. જે અમારી જોડે વાયદા વચન અમિતભાઈ, આપીને મત please. લીધા છે એમાં અમે ખરા નથી ઉતર્યા. ઓકે, અમિતભાઈ પ્લીઝ. ઈર્ષાનભાઈ, ચલો હું તો ભાજપ શાસિત રાજ્યોના બાદમાં રાજગોર સાહેબને પૂછીશ. દિલ્હીમાં પણ 14 દિવસ સુધી જંગ ચાલી હતી કોર્ટમાં ઓક્સિજન મામલે. એટલીસ્ટ સમય આપી દો, દિલ્હીમાં કેટલા મોત થયા છે. સરકાર તો કેન્દ્ર સરકારને તો આંકડાઓ મળ્યા નથી, એટલા માટે આ સ્ટેટમેન્ટ કે આ જે છે નિવેદન વંચાઈ ગયું ગુજરાત કે કોઈ મોત સમાચાર- નથી થયા. ગુજરાત સમાચાર ટેલિવિઝનના માધ્યમથી ખરેખર આજે પ્રશ્ન પૂછાયો છે, તેના માટે હું આનંદની લાગણી અનુભવું છું કે ગુજરાત સમાચાર ટીવીએ અત્યારે અહીંયા પૂછ્યું છે કે દિલ્હીમાં ખરેખર શું પરિસ્થિતિ હતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની એક જ એવી સરકાર આખા ભારતમાંથી કે જેણે ઓક્સિજન ઓડિટ કમિટી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ત્યાંના એલજીએ તેનું સત્ય છૂટું ન પડી જાય, સત્ય બહાર ના આવી જાય તેના માટે કરીને તેમણે ફાઇલ રોકી રાખી. આ વસ્તુ બધાને ખબર છે. સત્યેન્દ્ર જૈન અત્યારે આ આખા માધ્યમથી આ કહી ચૂક્યા છે. બીજી વસ્તુ કે જે રીતે દિલ્હીમાં ઓક્સિજનની અછત હતી તે રીતે ગુજરાતમાં અછત હતી, પંજાબમાં અછત હતી. પરંતુ કદાચ કોઈ પણ રાજ્યનો મુખ્યમંત્રી તેના રાજ્ય માટે ઓક્સિજનનો જથ્થો માંગે તો તેમાં અરવિંદ કેજરીવાલજીએ કશું ખોટું નથી કર્યું. પરંતુ જ્યારે અહીંયા આપણે જે રીતે 108 ની લાઈનો જોઈ, પ્રાઇવેટ સરકારી બધી હોસ્પિટલમાં ઓક્સિજન વાળા બેડ નતા અવેલેબલ, ત્યારે આપણે લોકો એવું કહીએ કે ખરેખર મૃત્યુનું કારણ ઓક્સિજનનો અભાવ કરતા અવ્યવસ્થાના કારણે થયેલું એવું બની શકે. અને જે રીતે અત્યારે એપ્રિલ વ્યવસ્થા તો રાજ્ય સરકારોએ કરવાની હતી ને, કેન્દ્ર સરકાર એમ કહી રહી છે એપ્રિલ અને રાજ્યસભામાં કે framework સરસ તૈયાર કરીને આપ્યું. અરવિંદ કેજરીવાલે ઓક્સિજન માંગ્યો તો એને અત્યારે ગુજરાત સરકાર ન માંગી બધાને શકે. લાગુ પડે છે, એટલે હું દિલ્હી એ જ માટે કહું છું કે નહીં. જે રીતે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે ઓક્સિજન માંગ્યો તે રીતે અહીંયા ગુજરાતમાં સરકાર ન માંગી શકે. અત્યારે જે રીતે અહીંયા પ્રવક્તા એવું કહે છે કે અમારી આંતરડી કકળે છે, પરંતુ જ્યારે એપ્રિલ મે માં આટલા બધા મૃત્યુ થયા ત્યારે અહીંયા આવીને અહીંયા મુખ્યમંત્રી માનનીય એવું કહી રહ્યા છે કે ઓક્સિજનના અભાવે કોઈ મૃત્યુ થયું નથી. ઈર્ષાનભાઈ, દિલ્હીનો આંકડો આપો ને. ઈર્ષાનભાઈ, દિલ્હીનો આંકડો આપો ને. આપ્યો ને, દિલ્હીનો આંકડો દિલ્હીનો આપો. આંકડો અરવિંદ કેજરીવાલે આપ્યો. ઓક્સિજનની ઉણપના કારણે કેટલા દર્દીના મોત થયા, દિલ્હીનો આંકડો આપો. સત્યેન્દ્ર જૈનજીના બયાનમાં એવું વાકેલું છે કે જયપુર ગ્લોબલ હોસ્પિટલ, આપ જ હમણાં હોસ્પિટલનું નામ બોલ્યા, બત્રા હોસ્પિટલ, એ ગંગારામ બધા હોસ્પિટલ. ઓક્સિજનના જવાબે ઓક્સિજનના અભાવે જે રીતે બધા મૃત્યુ થયા છે, અને આપણે જ કહી રહ્યા છીએ કે જો 15 મિનિટ ઓક્સિજન મોડો મળે તો આંકડો ક્યાં પહોંચે. નહીં, આ બત્રા હોસ્પિટલના ઓફિશિયલ ડોક્ટર્સનું નિવેદન છે, ટ્વીટ કર્યું હતું કે 1 કલાકનો ઓક્સિજન બચ્યો છે. આજ નિવેદનના આધારે અરવિંદ કેજરીવાલજીની સંવેદનશીલતા બહાર આવી કે તેમણે તરત જ કેન્દ્ર સરકાર પાસે હાથ ફેલાવીને પણ માંગણી કરી.
અત્યારે કદાચ પાર્ટી પોલિટિક્સનો પ્રશ્ન નતો, પણ ત્યારે દિલ્હીની જનતાને ઓક્સિજન મળે એનો પ્રશ્ન હતો. ત્યારે અરવિંદ કેજરીવાલ જ એક એવા બોલ્યા કે ભાઈ અમને ઓક્સિજનની જરૂર છે. ત્યારે આ લોકોએ એવું કહી દીધું કે આ લોકોએ જરૂરિયાત કરતા વધારે ઓક્સિજન એક્ઝેક્ટ આંકડો નથી, કેન્દ્રને મોકલ્યો હોય તો ઇરશાનભાઈ. એક્ઝેક્ટ આંકડા માટે અરવિંદ કેજરીવાલજીની સરકારે અત્યારે ઓડિટ કમિટીનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તે પ્રસ્તાવ પાસ જ નથી થયો. એલજી પાસે છે ડોક્ટર બસંત પટેલ. એટલા માટે મેં તમને આ ત્રણેય લોકોને સાંભળીએ બાદમાં એટલે તમને સવાલ કરું છું, કેમ કે ત્રણેય જો વાત કરી આઈસીએમઆર ની એક તો ગાઈડલાઈન દરેક હોસ્પિટલને કે ડોક્ટર્સને, તેમાં સાહેબ ઓપ્શન હોય છે. કાલ મેં ઘણા ડોક્ટર્સને કહેતા સાંભળ્યા કે સાહેબ આ તો ઓપ્શન છે જ નહીં. હવે સ્થિતિ એ છે કે એક તરફ સરકાર કહી રહી છે કે આંકડા નથી આપ્યા, બીજી તરફ ઘણા બધા રાજ્યોમાંથી વિપક્ષના પ્રવક્તાઓ કહી રહ્યા છે આંકડા માંગ્યા જ નથી. પણ સાહેબ આ પ્રકારનું રાજ્યસભામાં જો સ્ટેટમેન્ટ થાય, મતલબ કે કોઈ મૃત્યુ થયું જ નથી એઝ પર જે રિપોર્ટ્સ છે તમામ સ્ટેટની, નથી લાગતું કે લોકોના જખમ ઉપર આ મીઠું ભભરાવા જેવી સ્થિતિ છે જે આપણે મેં તમે જે સ્થિતિ જોઈ 2 મહિનામાં? સૌપ્રથમ તો જીએસટીવીના માધ્યમથી જે પણ લોકો કોરોનાગ્રસ્ત થયા અને સ્વજનો ગુમાવ્યા છે એમના પરિવાર અને પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, અને ભગવાન એમને શાંતિ અને સદગતિ આપે એવી પ્રાર્થના કરું છું. અત્યારે તમે પ્રથમ જ કહ્યું કે ભાઈ રાજનીતિ કરવાનો ડિબેટ નથી. ચોક્કસ મારા ત્રણેય પાર્ટીના પ્રવક્તાઓએ કોઈ પણ પ્રકારની રાજનીતિ આ વિષય પર કરવી જોઈએ નહીં. સત્ય અને અસત્ય. સત્ય એ છે કે સરકાર અને કોરોનાની સેકન્ડ વેવ, આરોગ્ય એ દરેક રાજ્યનો વિષય છે, સ્ટેટ હેલ્થ સબ્જેક્ટ છે, એટલે આરોગ્યની જવાબદારી એ રાજ્ય સરકારોની છે. સત્ય એ પણ છે કે કોરોનાની સેકન્ડ વેવમાં સમગ્ર વિશ્વમાં જે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જે હમણાં નવો ચાલી રહ્યો છે, એ ડેલ્ટા વેરિયન્ટમાં જે લોકો વેક્સિનેટેડ નહોતા એ લોકોની ઓક્સિજનની ડિમાન્ડ ખૂબ જ વધારે હતી. એટલે વાયરસ પોતે જ નોટોરિયસ હતો, અને વિશ્વના ડેવલપિંગ કન્ટ્રી અને ડેવલપ કન્ટ્રી, તો ડેવલપ કન્ટ્રી પણ આ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ મેચ નથી કરી શક્યા. જ્યારે દેશનું પ્રોડક્શન ઓક્સિજનનું એક્સ હોય અને ડિમાન્ડ એક્સ ઇન્ટુ 10 થઈ જાય, તો એ રાતોરાત એ 10x ડિમાન્ડ અને સપ્લાય એ મેચ કરવું ખૂબ અઘરું છે. ઓક્સિજન, ગુજરાતની વાત કરું તો ઓક્સિજનનો કંટ્રોલ રૂમ અને ઇન્ડસ્ટ્રીયલ સિલિન્ડર અને ઇન્ડસ્ટ્રીઝમાંથી ઇફકો હોય કે રિલાયન્સ હોય, આ બધી જ ચેનલ થ્રુ ગુજરાતમાં દરેક હોસ્પિટલ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે જે ગુજરાત સરકાર અને જે સરકારી અધિકારીઓએ જે રાત દિવસ ઓક્સિજન કંટ્રોલ રૂમ ચલાવ્યો, પ્રવીણભાઈ હું એનો સાક્ષી છું, હું એ બધાને સેલ્યુટ કરું છું. પરંતુ અસત્ય એ છે કે જ્યારે કોંગ્રેસના કે વિરોધ પક્ષના કોઈ પણ નેતા જ્યારે રાજ્યસભામાં પ્રશ્ન પૂછે કે ભાઈ ઓક્સિજનની કમી વગર કેટલા લોકોના મૃત્યુ થયા, હવે મેઇન વાત અહીંયા આવે છે કે જે ડેથ સર્ટિફિકેટ હોય છે એમાં પ્રાઇમરી કોઝ ઓફ ડેથ અને ઇમિડિયેટ કોઝ ઓફ ડેથ અને પાસ ક્રોનિક ડિઝીઝ, આ 3 પ્રકારના એમાં ખાના હોય છે. હવે આમાં કોઈ પણ ડોક્ટર ક્યારેય પણ એવું મેન્શન ના કરી શકે કે ડ્યુ ટુ ઓક્સિજન ડેફિશિયન્સી ધીસ પેશન્ટ ડાઈઝ, કે આ વ્યક્તિનું મૃત્યુ ઓક્સિજનની અછત અથવા તો ઉણપ અથવા ન મળવાના કારણે થયું, એવું ડાયગ્નોસિસ પૂરા વિશ્વમાં કોઈ પણ જગ્યાએ એવું લખી શકાય એવું છે જ નહીં. કારણ કે કોઝ ઓફ ડેથ આવી જ ના શકે. કોઝ ઓફ ડેથમાં કે કોરોના આવે અથવા તો સેકન્ડરી બીજું કોઈ ઇન્ફેક્શન આવે કે મ્યુકોરમાઇકોસિસ આવે, પરંતુ એવું કોઈ ડેથ સર્ટિફિકેટમાં ક્યારેય વિશ્વના કોઈ પણ ખૂણે નહીં લખાવાનું. એટલે જે ચર્ચા થઈ છે, ચોક્કસ આ ચર્ચાને હું પર્સનલી એવું માનું છું કે સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સંવેદના બતાવવી જોઈએ, અને આ જે કોરોનામાં જે મૃત્યુ પામ્યા છે એમના પ્રત્યે સંવેદના દાખવવી જોઈએ, નહીં કે એના ઉપર નમક ભભરાવવું જોઈએ. અત્યારે જે ચાલી રહ્યું છે હું જોઈ રહ્યો છું, ચોક્કસ એ મરચું અને મીઠું ભભરાવાની વાત છે, એ વિરોધ પક્ષ હોય કે શાસક પક્ષ હોય. એટલે એકબીજા સામે આક્ષેપો ના કરવા જોઈએ. જે થઈ ગયું છે, હેપન્સ ઇઝ હેપન્સ. હવે થર્ડ વેવ
થર્ડ વેવના બહુ સારા ગઈકાલે ICMR દ્વારા જે ડિક્લેર કરવામાં આવ્યું છે કે 2/3 લોકોને એન્ટીબોડી સીરો સર્વેમાં પોઝિટિવ આવી છે. એક ખૂબ જ સારા સમાચાર છે. જો 2/3 લોકો એટલે 71 લાખ લોકોને 70 કરોડ લોકોને જો એન્ટીબોડી પોઝિટિવ આવી હોય તો ભારત દેશ માટે આ ખૂબ સારા સમાચાર છે. કારણ તો આ જો 70 કરોડને જો પોઝિટિવ છે તો આપણી જોડે ભારતમાં થર્ડ વેવ સામાન્ય આવશે એવું ચોક્કસ માની શકાય, એવું મારું માનવું. ઓકે, ચલો, બહુ સારી વાત કરી. સત્ય અસત્ય, આમાં એક વાત કરીને કે પ્રશાસને જ્યાં મહેનત કરી છે ખડા પગે રહીને તેને પણ સેલ્યુટ છે, ડોક્ટર્સને પણ સેલ્યુટ છે, પણ જે સ્થિતિ હતી એ સ્વીકારવી નહીં, એનાથી ભાગવું, કેન્દ્ર રાજ્ય પર ઢોળે, રાજ્ય કેન્દ્ર પર ઢોળે, આ એક બહુ મોટી મજાક છે અને કદાચ દરેક સ્વીકારશે પણ ખરા જેને સ્વજન ગુમાવ્યો છે. ભાજપ શાસિત રાજ્યોની પણ વાત કરીશું, કોંગ્રેસ શાસિત રાજ્યોની પણ વાત કરીશું અને કેમ અત્યારે આ સ્ટેટમેન્ટ પર ઓક્સિજન ઉપર પોલિટિક્સ કરવાનો સમય મળી જાય છે તેના પર પણ વાત કરીશું. પોલિટિક્સ નહીં કરવા દઈએ અહીંયા, પણ આ પ્રકારના વિષય પર ખરેખર થવું પણ ન જોઈએ. આપણે મૂળ સુધી પહોંચવાની વાત છે ને. ડેથ ઓડિટ કમિટીમાં આપણે જાણીએ છીએ કે જ્યાં આંકડાઓ છે સરકારી આંકડાઓ મુજબ, વિદેશોના દાવાઓ અને રિપોર્ટ્સ કંઈક અલગ છે એક્ઝેક્ટ ડેટના, તેના પર પણ પ્રશ્ન છે. સત્ય અસત્ય હજુ પણ પાતળી ભેદરેખા છે, પણ એ બહુ મોટી છે. બ્રેક બાદ ચર્ચા યથાવત. ઓક્સિજનનું સત્ય અસત્ય ચર્ચા આગળ વધારે. રાજ્યસભામાં સરકારનો જવાબ કેન્દ્ર સરકારનો કે સેકન્ડ વેવમાં ઓક્સિજનની ઉણપના કારણે એક પણ મોત થયું નથી. જે આંકડાઓ રાજ્યોએ આપ્યા, તો સવાલ એ થાય કે રાજ્યોએ તેવા કયા આંકડા આપ્યા? અત્યાર સુધી એ તો ચર્ચા થઈ ને. બ્રેક પહેલા જ્યાંથી વાત અધૂરી હતી ત્યાંથી આગળ વધારીએ. પ્રશાંત ગઢવી આપણી સાથે છે. પ્રશાંતભાઈ, એક રીતે મજાક, બીજી તરફ મેં કહ્યું ને કે આપણે જે વાસ્તવિક સ્થિતિ છે ઘણી વખત સ્વીકારવા તૈયાર હોતા નથી. અમુક પ્રોબ્લેમ છે, કાર્પેટ નીચે ઘુસાડી દઈએ છીએ. આ સ્થિતિ છે અત્યારે. માત્ર એક મહિનો જૂન, આપણે એપ્રિલ મે માં સ્થિતિ જોઈ, એક જ મહિનો ગયો છે જૂન, જુલાઈમાં બેઠા છીએ પણ કંઈ થયું જ નથી. આ સ્થિતિ, આ તો સત્ય હકીકત બની જશે 6 મહિના વર્ષ પછી. એ થયું ને, ઓન ફ્લોર આ જવાબ છે. તો રાજ્ય કેન્દ્ર પર ઢોળે, કેન્દ્ર રાજ્ય પર ઢોળે, સાથે મળીને કબડી થઈ રહી છે. ખો રમવાની વાત નથી, પણ હું એવું માનું કે કેન્દ્ર સરકારમાંથી આવો જવાબ એટલે હાઈલી મેચ્યોર પોલિટિકલ પાર્ટીઝની સરકાર તરફથી હાઈલી ઇમેચ્યોર સ્ટેટમેન્ટ. હું આને એવી રીતે જોઉં છું. કારણ કે જ્યારે આ કક્ષાએથી જ્યારે કોઈ પણ સ્ટેટમેન્ટ અપાતું હોય એટલે કાં તો એવું લાગે છે કે સરકાર, આ તો ઠીક છે, હવે સરકારે એટલું જ કહેવાનું બાકી રાખ્યું છે કે ભાઈ તમે ઘરની બહાર નીકળ્યા અને તમને કોરોના થયો, તમે એક્સપાયર થઈ ગયા, એ તમારો વાંક છે. આમાં સરકાર બિચારી શું કરે? સરકારનો કોઈ વાંક નથી. ઇમ્યુનિટી તમારી ઓછી હતી અને તમે કોરોના થયો અને તમે એક્સપાયર થઈ ગયા, આમાં સરકારનો કોઈ વાંક નથી. આ લેવલની વાત કરી કહેવાય. આટલી ઇમેચ્યોર વાત થઈ. એમનું કહેવું એવું હતું કે ઓક્સિજનની અછતના કારણે, એટલે રોડ ઉપર તરફડિયા મારતું હોય પેશન્ટ ઓક્સિજન વગર અને તમારી નજર સામે મર્યું હોય એવા આંકડા અમને આપો. એવા આંકડા રાજ્ય સરકારે આપણી સામે આપણે તો જોયા એ દિવસોમાં નેશનલ ચેનલોથી લઈને આપણી લોકલમાં આપણે આ જ ડિબેટ કરતા હતા કે ક્યારે આ પરિસ્થિતિ સુધરશે. કદાચ સુધારી, તમે ઓક્સિજન પહોંચાડવાનો પ્રયત્ન કરો પણ નથી પણ પહોંચ્યો, એ પણ એક સત્ય છે. એ સ્વીકારવું પડશે ને. કોણ સ્વીકારે છે સાહેબ? અત્યારની સરકારની તકલીફ જ એ છે. આપણે ગઈકાલે મોંઘવારી ઉપર ચર્ચા કરતા હતા, એ પણ સ્વીકારવા તૈયાર નથી. આજે અછતની વાત કરીએ, એ પણ સ્વીકારવા તૈયાર નથી. ઓક્સિજનની અછત થઈ હોય અને એના હિસાબે અંદર કોમ્પ્લિકેશન, હું તો ડોક્ટર છું નહીં, આ મારા બધા ડોક્ટરો અહીંયા બેઠા છે, ઓક્સિજનની અછતના હિસાબે જે કોમ્પ્લિકેશન બોડીમાં ઊભા થયા હોય એના હિસાબે પણ કેટલા મૃત્યુ થયા. અચ્છા, કોવિડ લખીને પણ નથી આપ્યું. હું પોતે સાક્ષી છું. હું પોતે 5મી એપ્રિલના દિવસે એક બોડી એસવીપી માંથી લઈને ગયો છું, તો મને શમશાનમાં પણ એવું કહેવામાં આવ્યું કે ડ્યુ ટુ કોરોના ડેથ નથી લખવાનું, અમને ઉપરથી કહેવામાં આવ્યું છે. અને ત્યાંથી અમને લખીને આપ્યું કે કોવિડમાં મૃત્યુ થયું છે એટલે કોવિડના પ્રોટોકોલ પ્રમાણે શમશાનમાં જવાનું છે. એટલે એક તો મને બોડી આપી નથી, બોડી ઘર સુધી હું લઈ ગયો નથી ગયો, અને શમશાનમાં કીધું છે કે કોરોનાની ઉંમરના હિસાબે મૃત્યુ થયું લખવાનું છે. તો આપણે આ રીતે બી આંકડા છુપાવવા, આ રીતે બી, એટલે બધું તમે સારું સારું રોજી રોજી પિક્ચર બધું આપવું છે, મીઠા મીઠા મેરા કડવા સબ તું, આવી તો વાત ના જ ચાલે ને. એટલે આ ખરેખર જલેબે નમક છિડકાય. આવી પરિસ્થિતિમાં એટલે આ ઇમેચ્યોર સ્ટેટમેન્ટ આપીને સરકાર શું સાબિત કરવા માંગે છે? તમે જ્યાં કામ કર્યું છે એને અમે વધારવા બી તૈયાર છે. આજે ગવર્મેન્ટ મશીનરી 24/7, કદાચ એવું હશે રાત્રે 10 વાગે બી ફોન કર્યો હશે કલેક્ટરને, કલેક્ટર ઉપાડ્યા હશે. હું ઘણી બધી ચેનલોમાં આપણે જોતા હતા કે દિલ્હી હોય, રાજસ્થાન હોય કે ભાજપ શાસિત એમપીની હોય, કલેક્ટર હોય, એસપી હોય, પોલીસ ઓફિસરોને ફોન કર્યા હોય, કદાચ એ અધિકારીઓએ સંપૂર્ણ સહયોગથી
એમણે કે ગ્રીન કોરિડોર બનાવી આપ્યો છે ઓક્સિજનને પહોંચાડવા માટે, એ પહોંચ્યો હશે, ના નથી પાડતો, પણ આપણે આટલું તો ન જ કહી શકીએ કે ઓક્સિજનની અછતથી એક પણ મૃત્યુ નથી થયું. એટલે ક્યાંક ને ક્યાંક બધી રીતના આ વસ્તુ જેમ આપણે કહીએ કે નોન પોલિટિકલ, એમ આ વસ્તુ જ્યારે લોકસભા અને રાજ્યસભા મંદિરમાંથી જ્યારે આ મંદિર કહેવાય એમાંથી જ્યારે આપણે કોઈ સ્ટેટમેન્ટ આપતા હોય તો સાહેબ ઓન રેકોર્ડ છે એટલા માટે કહ્યું ને, અમુક વર્ષો પછી આ તો સત્ય થઈ જશે, મોહર લાગી જશે. ડોક્ટર સાહેબ, હા, હું તમને આમાં એક એડ કરવું છે મારે, કારણ કે પ્રશ્ન પૂછાયો ત્યારે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યો પાસે ડેટા મંગાવવામાં આવ્યા છે અને હાઈકોર્ટમાં મહારાષ્ટ્ર સરકારે પણ એફિડેવિટ કર્યું છે કે મહારાષ્ટ્રમાં એક પણ વ્યક્તિ ઓક્સિજનની અછતથી મર્યો નથી, એવું મહારાષ્ટ્ર સરકારનું બી એફિડેવિટ છે, છત્તીસગઢનું બી છે, અને એ બે વિરોધ પક્ષની જે પાર્ટી દ્વારા પ્રશ્ન કરાયો છે અને ભાજપ સરકાર શાસિત ઘણા બધા રાજ્યોમાં છે. એટલે જે ડેટા એમણે એફિડેવિટ કર્યું છે કે અમારે ત્યાં કોઈ નથી મૃત્યુ પામ્યા, એવી જ રીતે ભાજપ અને દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને અન્ય રાજ્યોમાંથી અને યુનિયન ટેરિટરીમાંથી બધા કેન્દ્ર સરકાર પાસે એવા ડેટા આવ્યા હશે કે દરેક રાજ્યએ લખી આપ્યું હશે કે ભાઈ અમારે ત્યાં કોઈ પણ એક પણ વ્યક્તિ ઓક્સિજનની અછતથી મૃત્યુ નથી પામ્યા. હકીકત એ નથી. હકીકત તો આખું ભારત અને વિશ્વ જાણે છે કે ભાઈ ઘણા બધા લોકો ઘણી જગ્યાએ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી મૃત્યુ પામ્યા છે, પરંતુ ફ્લોર ઉપર અમારી પાસે આ ડેટા અવેલેબલ છે અને આ રાજ્ય સરકારોએ અમને આ ડેટા મોકલ્યા છે. એટલે સાહેબ એવું થયું ને કે રાજ્ય સરકાર સંજય અને કહી દીધું, કેન્દ્રએ માની લીધું, સ્થિતિ આ છે. એટલે પ્રશ્ન એવો છે કે કોઈ પણ રાજ્ય સરકારને પણ આ ડેટા બહાર નથી પાડવા, એ ભાજપની હોય કે કોંગ્રેસની હોય કે આમ આદમી પાર્ટીની હોય. એટલે બધા મારી મળીને કબડી, બધા એક સાથે એક જ માળામાં છે. અચ્છા કમલેશ રાજગોર, ચલો ભાજપ કોંગ્રેસ અને આપને ચલો કોંગ્રેસને તો બાદમાં પૂછી લઈશ, પણ ભાજપ શાસિત જે રાજ્યો છે એટલીસ્ટ ત્યાંથી તો ડેટા કલેક્ટ કરાવો કે સ્થિતિ શું છે, થવું તો જોઈએ ને. એક્ઝેક્ટ સિચ્યુએશન ખ્યાલ આવે કે 2 મહિનામાં કેટલા લોકોએ ઓક્સિજન ન મળવાના કારણે જીવ ગુમાવ્યો. સંવેદના છે પૂરી પહેલા રીતે. તો હું સંવેદન પ્રમાણિકતાથી વાત કરું છું કે અમે ક્યાંય એવું નથી કહેતા કે અછત નથી, અછત હતી, ડિમાન્ડ વધારે હતી, અછત હતી. કોઈ બી ડોક્ટર પોતાને ત્યાં ઓક્સિજન ઓછો હોય ત્યારે પેશન્ટને દાખલ નતો કરતો. પેશન્ટ કોઈ પણ ડોક્ટર એવું નહીં ઈચ્છે કે પોતાના ત્યાં પેશન્ટ એક્સપાયર્ડ થઈ જાય. આ બધી જ વસ્તુ હતી, તમે પણ સાક્ષી છો, હું પણ સાક્ષી છું. પરંતુ વસંતભાઈએ ટુ ધ પોઈન્ટ કીધો, આ પ્રશ્ન કેમ ઉઠાવવામાં આવ્યો અને ઉઠાવ્યા પછી જે જવાબ મળવાનો હતો એની સામે વિરોધ પક્ષોએ કેમ આક્રમકતા કરી, અને એક પછી એક નહીં, આજે એક પણ ચેનલ ઉપર તમે જો આ જ વિષય ચાલતો હોય એટલે ટૂંકમાં માત્ર ને માત્ર કબડ્ડી રમતા હોય એવી વાત કરો, પરંતુ માત્ર સરકારને ઘેરવાની, સત્તાધારી પક્ષને ઘેરવાની, કેન્દ્ર સરકારને ઘેરી લેવાની, બસ આ જ વાત ચાલે છે. કમલેશભાઈ, બહુ સારી વાત કહું, તમામ પક્ષો માટે બહુ જાણવા જેવી બાબત છે. 10 જુલાઈ આઈ થિંક, હું ડેટ ન ભૂલતો, આના ઉપર એક છે ને આરટીઆઈ થઈ છે. હવે આરટીઆઈ એ થઈ છે, આરટીઆઈમાં વિષય આ જ છે કે એક્ઝેક્ટ જે આંકડો છે, આંકડાની જ બાબત છે કે ઓક્સિજનના કારણે કેટલા લોકોની ડેથ થઈ. આટલા દિવસોથી કેન્દ્ર સ્ટેટ પાસે, સ્ટેટ કેન્દ્ર પાસે, એટલે આ કબડ્ડી જેવું થયું ને. એટલે એ આંકડાઓ જે આવ્યા નથી. મારી એક વાત સાથે વસંતભાઈ સંમત હશે, એવા કેટલાય પેશન્ટો જોયા છે, એવા કેટલાય પેશન્ટો જોયા છે, વ્યક્તિગત મેં જોયા છે કે જેનું સેચ્યુરેશન એટલે ઓક્સિજનનું લેવલ બિલો 80, 75 હોય અને ઘરે રહ્યા હોય અને ધીમે ધીમે ઇમ્પ્રુવ થઈને 75 માંથી સાજા થઈ ગયા હોય. અને મેં એવા કેટલાય પેશન્ટ જોયા છે કે મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં હોય, મલ્ટી સ્પેશિયાલિટી અથવા તો કોર્પોરેટર હોસ્પિટલમાં હોય, બાયપેપ ઉપર 100% ઓક્સિજન જતો હોય, વેન્ટિલેટર આપ્યું હોય, છતાં પણ એ પેશન્ટ જીવ્યા નથી. એટલે માત્ર ને માત્ર એવું જ કહી દેવું કે જે પણ મૃત્યુ થયા એ બધા જ કોરોનામાં થયા, બરાબર છે, પરંતુ ઓક્સિજન ન મળ્યો બીજી વેવ્સની અંદર એટલે જ થયા. ઓક્સિજન ચિંતા તો હતી ને સાહેબ, ઓક્સિજનના કારણે સૌથી વધુ મૃત્યુ થયા છે ને, પરંતુ એના કારણે જ થયા એવું કહેવાની જરૂર નથી. એના કરતા વસંતભાઈ સાચી વાત છે, કોમોર્બિડ પેશન્ટ્સ પણ હતા. નહીં, જે લોકોને સાયટોકાઇન સ્ટ્રોંગ થયો છે, જે લોકોને સાયટોકાઇન સ્ટ્રોંગ થયો છે એને વધુ પડતો ઓક્સિજન ગમે તેટલો આપો પણ એ લોકો આપણે બચાવી નથી શક્યા. જો એમ જ હોત તો આ કે અગ્રવાલ સાહેબ, અમારા જે મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ દિલ્હીમાં, પોતે ન બચી જાત. ડોક્ટરોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે, ડોક્ટરોને પણ પોતાને ક્યારે સ્વીકારી ન શકે. એટલે કહેવાનો મતલબ એક્ઝેક્ટ આંકડો કેટલો છે? નહીં, ચોક્કસ ડોક્ટરોનો આંકડો પણ અત્યારે અમે લોકો ઓફિશિયલી કાઢી રહ્યા છે, કેમ કે જુદી જુદી પતિના ડોક્ટરો જુદી
જુદી જુદી પથીના કામ કરે છે. કેમ કે એ માત્ર અને માત્ર કોવિડમાં મેડિકલ પ્રેક્ટિશનર કેટલા હતા, કન્સલ્ટન્ટો કેટલા હતા, ઓકે, અને એનો આંકડો પણ ચલો એનો આંકડો પણ આવી રહ્યો છે, તો આમ જનતાનો તો વાર લાગશે. કીધું એ વાત, એમની વાત સાથે હું સંમત છું. એટલે મારો ખાલી સવાલ એટલો છે, કમલેશભાઈ, નથી લાગતું કે કેન્દ્રએ થોડું આગળ વધવું જોઈએ? સરકાર પણ નહીં લખી શકે. કેન્દ્રએ થોડું આગળ વધવું જોઈએ. કેન્દ્ર સરકાર પણ કઈ નહીં કહી ઓકે, શકે. રાજગોર સાહેબ, કેન્દ્રએ થોડું આગળ વધવું જોઈએ, તપાસ કરાવવી જોઈએ, એક્ઝેક્ટ પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ. સવાલ તો એક્ઝેક્ટ ત્યાંથી ચાલુ થાય છે, માત્ર આંકડો રજૂ કરી દેવો, નહીં, ચોક્કસ જો આ તાગ મેળવવો જોઈએ, હું એવું ચોક્કસ માનું છું. પરંતુ કોઈ પણ વ્યક્તિને જ્યારે પહેલી લહેર આવી ત્યારે એટલી ખબર નથી કે આટલા પ્રમાણમાં ઓક્સિજનની અછત ઊભી થશે. સાહેબ, ભલે અત્યારે લોકો ગમે તે કહેતા હોય કે અમે આમ કીધું હતું, અમે આમ કીધું હતું. અરે ભાઈ, જો ખબર જ હોત તો પહેલેથી જ આપણે તૈયારી કરી શકીએ. અને જે પણ રાજ્ય સરકાર, હું એવું નથી કહેતું ભાજપ શાસિત રાજ્ય, જે પણ શાસિત, ધારો કે દિલ્હીની અંદર દિલ્હીની સરકાર હોય કે રાજસ્થાનની સરકારે પોતે પ્રમાણિકતાથી પેશન્ટોને બચાવવાનું કામ કર્યું છે. અબજસ લેવાનું કામ કોઈએ નથી કર્યું. હું ક્યાંય વિવાદ નથી આપતો, પરંતુ માત્ર અને માત્ર રાજનીતિ કરવી એ અત્યારે અમિત નાયક, જો હજી છે ને ડોક્ટર્સની ડેટનો આંકડો પણ કહ્યું ને કે હજી થોડી વાર લાગશે, આવી રહ્યો છે, તો આમ જનતાની તો કેટલી ડેટ થઈ. અને ઓક્સિજન એટલા માટે, ભલે બાકી કારણોસર પણ થઈ હશે, ઓક્સિજનની તાતી જરૂર હતી, હું અને તમે કોઈ નકારી ન શકીએ, અને એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી. પહેલા કહ્યું, તમે પ્રત્યક્ષદર્શીઓ છે, આમાં જેટલા બેઠા છીએ એના કોઈ સગામાં કે ઓળખતામાં કોરોનાનો ભોગ બન્યું છે, ભાગ્યે તમને મળશે કે ન બન્યું હોય. તો અમિતભાઈ, કેમ હરીમળીને કબડ્ડીની વાત થઈ રહી છે? દિલ્હીમાં આ ભારતીય જનતા પાર્ટી સંબિત પાત્ર એની રીતે લડ્યા કરે, આંકડો બસ આપી દીધો, પણ એક્ઝેક્ટ આંકડો તો આવ્યો નથી ને. તમે ફોર્સ કરો, એટલીસ્ટ તમારા રાજ્યોમાં આંકડો લઈને જાઓ. 2 રાજ્યોએ તો ના પાડી દીધી સાહેબ. બાકીનું રાજ્ય પંજાબ, જાઓ, અમારે પંજાબમાં આટલી ડેડ થઈ છે ઓક્સિજનના કારણે, પ્રોવિઝન બનાવો. પ્રવીણભાઈ, હું 100% મારા સાથી મિત્ર ડોક્ટર વસંતભાઈએ સારી વાત કરી, અને એમની એક બાબત સાથે હું પણ હામી ભરીશ કે ભાઈ, જ્યારે 5 પેશન્ટને જરૂરિયાત હોય અને સામે 15 પેશન્ટ ઊભા થાય તો કદાચ સરકાર ના પહોંચી વળે, એની પાસે એવી તૈયારી ના હોય. એ વાત સાથે હું સંમત છું. પણ 23 માર્ચે કોઈ પણ રાજ્ય સરકારને વિશ્વાસમાં લીધા વગર કે કોઈ પણ કેન્દ્રીય કે રાજ્ય સરકારના મોટા અધિકારીને વિશ્વાસમાં લીધા વગર મોટી મોટી ડંફાસો મારીને મોદી સરકારે જે લોકડાઉન જાહેર કર્યું, અને એ લોકડાઉનમાં 60 દિવસ કરતા વધારે લોકડાઉન રહ્યું. એ 60 દિવસનું લોકડાઉન દેશના નાગરિકોને વિશ્વાસ અપાયો હતો કે ભાઈ આ લોકડાઉન તમારા જીવ માટે જરૂરી છે. ભારત સરકાર ઓચિંતી આવેલી આ મહામારી સામે લડવા અને વ્યવસ્થા ઊભી કરવા માટે આ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવી વાતો કરીને લોકોને થાળી વગાડી, બેલ વગાડ્યા, ઘંટ વગાડ્યો, આરતીઓ કરાઈ, દીવડા કરાયા. શું 60 દિવસનું લોકડાઉન એના માટે તમને આપ્યું હતું ભાઈ? હજારો શ્રમિકો પગપાળા ઘરે ચાલતા ગયા છે અને એમના મૃત્યુ થયા છે. કેટલાય લોકો ભૂખથી મૃત્યુ પામ્યા છે, એના પણ આંકડા નથી. અને અત્યારે મારા સાથી મિત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડાઈ વાતો કરે કે ભાઈ આ મુદ્દા પર રાજકારણ કરો છો. ભાઈ, તમને દેશના લોકોએ 60 દિવસનો ઓચિંતો લોકડાઉનમાં સાથ સહકાર એટલા માટે આપ્યો હતો કે તમે એની વ્યવસ્થા ના ઉભા કરી શકો. જો આટલા દિવસમાં કેન્દ્ર પાસે આંકડા નથી, શોધીને લાવો અમિતભાઈ. કેન્દ્ર પાસે આંકડા નથી, શોધીને લાવો. એટલે પ્રવીણભાઈ, હજુ આગળની વાત કરું, અત્યારની ડિબેટ ઓક્સિજનની આસપાસ જ રહી. ઓક્સિજન કિંમતી છે. સરકારે પોતે સર્ક્યુલર પાડ્યો હતો કે ભાઈ ઔદ્યોગિક એકમમાં વપરાતો ઓક્સિજનનો પણ તમે વપરાશ કરો. આવો નિયમ આ સરકારે બનાવ્યો હતો. ઔદ્યોગિક એકમમાં વપરાતા ઓક્સિજનના લીધે કેટલાય દર્દીઓને મ્યુકરમાઇકોસિસ, મહારાષ્ટ્રમાં પણ કર્યું છે, આજે સ્ટેટમાં રેગ્યુલેટ કર્યું છે. જ્યારે આટલી બધી અવ્યવસ્થા ઉભી થઈ હોય, આટલી બધી અફડાતફડી ફેલાઈ હોય, જ્યારે આટલો ખરાબ માહોલ હોય, આપણે આરોગ્ય તંત્રની જે વ્યવસ્થાના છીંડા ઉડતા જોયા છે, તમે મેં બધાએ જોયા છે. કોઈના ઘરમાં કોઈનો કોઈ સ્વજન મિત્ર, કોઈનો કોઈ અહીંયા બેઠેલામાં એક પણ આંકડામાં કેમ છીંડા છે સાહેબ? હું આંકડાની વાત કરું છું ને. આપણે ઓક્સિજનની આસપાસ રહીએ. તમે લાવો આંકડા. કેન્દ્રને કહો આ આંકડા છે. કે કબડ્ડી ખોખો રમે છે કોરોનામાં. દરેક રાજ્યમાં દરેક રાજકીય પક્ષ રમે છે સાહેબ. ના, હવે હું એની બીજી વાત પર આવું. 2014 થી મોદી સાહેબ સત્તામાં આવ્યા છે. જ્યારે રાજ્ય સરકારનો વિષય નથી એવી બાબત કહી દઉં, હું મુખ્ય ટ્રેક પર જ આવીશ. મોદી સાહેબે મોટા ઉપાડે નોટબંધી જાહેર કરી. નોટબંધીમાં હજારો લોકો લાઈનમાં ઉભા રહ્યા. પોતાના નહીં, એ જ વાત છે અમિતભાઈ. આવો ટ્રેક પર આવો. મૃત્યુ પામ્યા એનું આયોજન કે આંકડા નથી. જીએસટી માં કેટલાય વેપારીઓને ફાયદો થશે એવું નિવેદન આપીને જીએસટી ના લીધે
કેટલાય નાના વેપારીઓના ઉદ્યોગો બંધ થઈ ગયા, એના લીધે ઓકે, તેમાં GST, સિંચાઈ કરવા એના નોટબંધી. આંકડા નથી. બેરોજગારીના લીધે યુવાનોએ આત્મહત્યા કરી એના આંકડા નથી, ખેડૂતોએ આત્મહત્યા કરી એના આંકડા નથી. અને હવે આ લોકો એમ કે છે કે ભાઈ રાજ્ય સરકારે નહીં. મેં તમને પહેલા બી કીધું કે ICMR-એ 1 ડઝન કરતા વધારે વાર ગાઈડલાઈન બદલી છે કોરોનામાં, અને એમાં એક જ કોમન સ્ટેટમેન્ટ હતું સરકારનું કે ભાઈ કોરોના મહામારી બધા માટે અજાણી છે, એના માટેની કોઈ લાઈન ઓફ ટ્રીટમેન્ટ નથી. માસ્ક કયું પહેર્યું ને એ પણ હા, એ પોસ્ટરો બી, બદલી અને ગયા, એના બી રોજ પોસ્ટરો નિવેદનો. બદલી એટલે ગયા. હા, ICMR એક ICMR એટલે અચ્છા, આ role model ગાઈડલાઈન છે. બદલી એટલે તકલીફ પડી, મતલબ નહીં, તકલીફ પડી. અરે 1 ડઝન કરતા હા. વધારે વાર પ્રવીણભાઈ. વસંત પટેલ, અને વસંત એ પટેલ. ICMR એ જેટલી વાર ગાઈડલાઈન બદલી એ જ છે, મુદ્દો, એમાં એ જ મુદ્દો આગળ કેન્દ્રની વધારું. દિશામાં વસંતભાઈ, હતા કે આ વસંતભાઈ. ગાઈડલાઈન સાચી છે કે ખોટી. ઓકે, વસંતભાઈ, આંકડામાં ચિંડા છે ને આમાં તો કોઈ રાજ્ય સરકાર આવીને સામે કહી દે, કોઈ એક સ્ટેટનું મોડેલ પકડી લે, જે મિરસાનભાઈ વાત કરે છે, તો આંકડો કદાચ કેન્દ્ર આંકડો તો માગે છે. આપણે છે ને વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી કે જે પરિસ્થિતિમાંથી પસાર થાય, આંકડામાં ચિંડા છે. આ જવાબ કોઈને પણ ગળે નહીં ઉતરે. માત્ર કહી દેવું કે સ્ટેટ છે જે રિપોર્ટ કર્યો એના આધારે, તો દરેક સ્ટેટ ઉપર ક્વેશ્ચન માર્ક છે. ભાજપ શાસિત હોય, કેન્દ્ર શાસિત હોય, કોંગ્રેસ શાસિત હોય કે પછી આમ આદમી પાર્ટી શાસિત હોય. મારે એક કરેક્શન કરવું છે અમિતભાઈની વાતમાં કે જે ઓક્સિજન, ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન, એની પ્યોરિટી 95-96% હોય છે, અને અમુક ઇન્ડસ્ટ્રીઝમાં 99 સુધીનો ઓક્સિજન એ લોકો પ્યોરિફિકેશન વાળો યુઝ કરતા હોય છે, અને મેડિકલ ઓક્સિજન એ 99.97% હોય છે. અને જે સ્પોર, મ્યુકરમાઇકોસિસના જે સ્પોર હોય છે, એ આ ઓક્સિજન ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરવાથી ચોક્કસથી એ મ્યુકરમાઇકોસિસ થતો નથી, એવા સ્ટડી પણ છે. અને એટલા માટે જ આ મ્યુકરમાઇકોસિસ, એક જ મિનિટ, એમાં હું સુધારો કરવા માંગુ છું, વસંતભાઈ. એક મિનિટ, હું તમને મારું પતી જાય પછી તમે મ્યુકરમાઇકોસિસ, કારણ કે આ ડિબેટ છે અને અહીંથી આપણે જે પણ બોલીએ છીએ એ સામે બેસવા વાળી પબ્લિક અત્યારે ડિબેટ સાંભળી રહી છે. ત્યારે જો એના મગજમાં મ્યુકરમાઇકોસિસ કોઈને થયો અને એ દર્દીના સગાવાલાના મગજમાં એવું થયું કે ભાઈ આ મને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન આપ્યો હશે અને મને આ મ્યુકરમાઇકોસિસ થયો, તો એની માનસિક પરિસ્થિતિ ખૂબ ખરાબ થશે. એટલે દર્શક મિત્રો, તમે નિશ્ચિંત રહો, હું તમને એક એશ્યોરન્સ આપું છું કે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન વાપર્યો હશે તો પણ એનાથી આ તમને મ્યુકરમાઇકોસિસ ચોક્કસ નથી થયો. એ મ્યુકરમાઇકોસિસ થવાનું કારણ તમારી ઇમ્યુનિટી જોડે કોરોનાથી બચવા માટે આપણે જે સ્ટીરોઇડનો યુઝ કરવો પડે છે, એના સિવાય બીજી કોઈ ટ્રીટમેન્ટ હોતી નથી, રેમડેસિવિર અને સ્ટીરોઇડ, બરાબર. એના કારણે આપણી ઇમ્યુનિટી ડાઉન થાય છે. વાયરસ ઇટસેલ્ફ આપણા બોડી ઉપર એવું ખૂબ મોટું ઘાતક સંક્રમણ કરતું હોય છે, ત્યારે જે આપણી આજુબાજુમાં આ મ્યુકરમાઇકોસિસના સ્પોર હોય છે એ એક્ટિવ થતા હોય, અને એના કારણે આપણને આ મ્યુકરમાઇકોસિસ કોઈપણના સ્વજનને થયો હશે. એટલે તમે આ ગેરસમજમાંથી બહાર આવી જજો કે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન વાપર્યો અને તમને મ્યુકરમાઇકોસિસ થયો, એવું નથી. મારે તમને દરેક દર્શક મિત્રોના જાણકારી આપવી છે. હવે તમારો પ્રશ્ન એક જ ચિંતા છે ને સાહેબ આંકડા. હા, હવે આંકડાની વાત પર આવી. આંકડાની વાત કરીએ તો જ્યારે ગઈકાલે જે સીરો સર્વેમાં 70% લોકોને એન્ટીબોડી પોઝિટિવ આવ્યું રિપોર્ટમાં, એટલે 70 કરોડથી 80 કરોડ લોકોને કોરોના થઈ ગયો. એટલે ચોક્કસથી આંકડાની પહેલે દિવસથી જ જે આંકડાના જે રેકોર્ડ થવા જોઈએ એ ભારતના કોઈ પણ રાજ્યની વાત કરીએ, કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં, તો જે આંકડાનું જે મોનિટરિંગ થવું જોઈએ એ પ્રોપર થયું જ નથી. આંકડા બિલો ધી લાઈન જ ગયેલા છે દરેક રાજ્યમાંથી, અને એ અલ્ટિમેટલી કેન્દ્ર સરકાર ડિક્લેર કરે છે. એટલે આંકડા તો ડેથના હોય કે રિયલ કેસના હોય, તમે એ આંકડા તો તમે અત્યારે આપણે 5 જણા બેઠા છીએ ડિબેટમાં, અહીંયા 5માંથી કોઈ બધાના કોઈના કોઈ સ્વજન કે ફ્રેન્ડ સર્કલમાં કોઈ એક્સપાયર થયેલું છે. તમે એક ગામમાં 10 જણને ફોન કરો તો એમાંથી એક જણ એમ કહેશે કે અમારા પરિવારમાં એકનું મૃત્યુ થયું. એટલે ચોક્કસથી મેં પહેલા પણ એક ન્યૂઝ ચેનલમાં કહેલું કે એપ્રિલ 2019 થી તો અત્યારે જુલાઈ છે, જુલાઈ 2021 સુધીના દર મહિનાના ડેથના રિપોર્ટ સરકાર રજૂ કરે તો તમને ખબર પડી જશે કે ભાઈ કયા મહિનામાં કેટલા મૃત્યુદર વધારે થયો. એ ઓટોમેટિક એ રિફ્લેક્ટ કરે જ છે. પરંતુ આપણે હવે જે હું ફરીથી કહું છું કે હવે શું પ્રજાને પીડા આપવી કે પ્રજાને પીડામાંથી મુક્ત કરવી, એ મહત્વનો પ્રશ્ન છે. એ રાજ્ય સરકાર વિરોધ પક્ષની હોય કે શાસક પક્ષની હોય, પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ ભેગા થઈને એક કોમન કમિટી બનાવી અને આના વિશે આગળ થર્ડ વેવ માટે
અને જે ભૂતકાળમાં થઈ ગયું છે અને જેને સ્વજનો ગુમાવે છે એને શું મદદ કરવી એ વિશે વિચારવું જોઈએ. ઓકે, ઇરશાનભાઈ, એ જ કરીશું ને. આંકડાઓ એક સેમ્પલ આપી દઈએ. સેમ્પલ આપી દો, તૈયારી કરો છો કે નહીં અહીંયા ખામી છે, અમારા દિલ્હીમાં તો આ તકલીફ છે. ભાજપ શાસિત રાજ્યોમાં પણ ભાજપના મુખ્યમંત્રીઓ કે ભાજપ શાસિત રાજ્યો છે એ ગવર્મેન્ટ એ સેમ્પલ આપી દે. તો આ કરાવવાનું કામ પણ રાજ્ય સરકારોનું છે ને. હવે લિટરલી કહે છે કે અમે માંગ્યું છે, ઘણા પ્રવક્તાઓ તો એમ પણ કહે છે કે અમારી પાસે કોઈ ડિટેલ જ માંગવામાં નથી આવી. એટલે આ વચ્ચે થોડું લોકોને સમજાઈ નથી રહેવું કે તકલીફ ક્યાં છે. તકલીફ કેન્દ્રમાં છે, તકલીફ રાજ્યોમાં છે. આંકડાઓ કેમ નથી આવી રહ્યા? લોકોને આંકડાથી મતલબ છે, આરટીઆઈ થી જવાબ નથી મળ્યો. એક્ઝેક્ટલી, કારણ કે હું ફર્સ્ટ ઓફ ઓલ હું પણ એક ડોક્ટર છું અને ડોક્ટર તરીકે WHO અને ICMR ની ગાઈડલાઈનમાં જે રીતે વસંતભાઈએ કીધું કે કોઈ પણ એવું ન લખી શકે કે મૃત્યુ ઓક્સિજનના અભાવે થયું છે, તો તેનો લાભ ઓપ્શન નથી ને સાહેબ. એટલે હું એ જ કહું છું કે તેનો આ છટકબારીનો લાભ ઘણીવાર કેટલાક આ રીતે જે રીતે અમે આંકડા આપી દેવા, ખાલી એવું બોલી દેવું કે ના કોઈનું ડેથ નથી થયું, આ એક પ્રકારની છટકબારી છે. ખરેખર સત્યેન્દ્ર જૈનનું એક સ્ટેટમેન્ટ એ જ હતું, એ તમારી વાત સાચી છે, સત્યેન્દ્ર જૈનજીનું સ્ટેટમેન્ટ એ જ હતું. આ એક આઘાતજનક સ્ટેટમેન્ટ છે, જે રીતે પ્રશાંતભાઈએ કીધું કે આ એક આઘાતજનક સ્ટેટમેન્ટ છે. એમણે ઉલટાનું આવું કેવું જોઈએ કે એક પ્રોપર એક જોઈન્ટ કમિટી બનાવી, જે રીતે દિલ્હીમાં એક ઓડિટ કમિટી બનાવી અને તે પ્રમાણે દરેક હોસ્પિટલમાં કે આ જે જવાબ છે એમાં વધુ એક લાઈન જોડી પણ દે કે આંકડા અમારી પાસે છે નહીં પણ અમે મંગાવવાનો પ્રયત્ન કરીશું કે અમે આ આંકડા મંગાવવાનો પ્રયત્ન કરો, અમે કહીએ છીએ. તમે સજેસ્ટ કરો. હું અત્યારે મીડિયાના માધ્યમથી કહું છું કે આવું અમે લોકોએ તમામ કર્યું. વિપક્ષ હું એ જ કહું છું કે આ અમે લોકોએ કર્યું. દિલ્હીમાં દરેક હોસ્પિટલમાંથી આ આંકડા માંગવામાં આવે, તેના માટે એક આખી એક ઓડિટ કમિટી બનાવવામાં આવી. પરંતુ એ ઓડિટ કમિટી LG પાસે જઈ અને નલ એન્ડ વોઇડ કરવામાં આવી. એટલે વસ્તુ આ જ છે. આ એક એવો વિષય છે કે જેમાં દરેક પક્ષોએ એકબીજા ઉપર આક્ષેપો કરવાને બદલે ખાલી ને ખાલી એક એવી કમિટી બનાવી અને ચોક્કસ નિદાન કરવું જોઈએ. કારણ કે ઇન્સ્યોરન્સ કંપની જો એવું કહે છે કે કોરોનાથી મૃત્યુ નથી થયા, સરકાર એવું કહે છે કે કોરોનાથી મૃત્યુ થયા તો જ તે લોકોને વળતર આપવામાં આવે છે, પરંતુ એક બાજુ પ્રશાંતભાઈ કહે છે કે લિટરલી સ્મશાનમાં એવું લખવામાં નથી આવતું કે કોરોનાને કારણે મૃત્યુ થયા છે. જો આ પ્રકારનું આખું એક એવું દૂષિત વાતાવરણ ક્રિએટ કરવામાં આવશે, એ રીતે બને ત્યાં સુધી સરકારમાં એવા આંકડા નથી આપવામાં આવતા, આંકડા જાણી જોઈને છુપાવવામાં આવે છે, તે અત્યારે ભારતની જનતા સાથે તમે તમારું તો ઓડિટ કરી લો સાહેબ, તમે તમારું તો ઓડિટ કરી લો. અમે અમારું ઓડિટ કરી લીધું. અમે લોકો કહીએ છીએ કે અમે લોકો ઓડિટ કમિટી બનાવી હતી. એટલે ધીસ ઇઝ અ સ્ટેટમેન્ટ. એટલે એવું જો દરેક સરકારો કરવા માંગતી હોય તો ખરેખર કરવું જ જોઈએ અને તેમાં કઈ ખોટું નથી. ઓકે પ્રશાંતભાઈ, સિમ્પલ વાત એ છે કે આ જે સ્ટેટમેન્ટ છે ને પૂરું, એ પછી એક જવાબમાં એક લાઈન વધુ હોત કે અમે મંગાવીશું અથવા તો પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરીશું, તો પણ એ છે ને જખમ ઉપર મીઠું જેવી સ્થિતિ ન હોત. આ તો સિમ્પલ એ બે લાઈનનું સ્ટેટમેન્ટ સાહેબ. ફરીથી એ જ વસ્તુ યાદ દેવડાવીશ કે જ્યાં કશું થયું જ નથી. આ બસ આ જવાબ છે, આ સવાલ છે, આ જવાબ છે, પતી ગયું. આગળ જવાબદેહી તમામની છે, રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની, પણ કોપઅપ કરશે. અત્યાર સુધી તો નથી થયું. હવે મ્યુકોરમાઇકોસિસમાં એક વસ્તુ એડ કરવા માંગીશ કે જો ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનથી મ્યુકોરમાઇકોસિસ થતો હોત તો એ જે જથ્થો આવ્યો એમાંથી એક પેશન્ટને જ મ્યુકોરમાઇકોસિસ કેમ થયું? એ હોસ્પિટલમાં માનો કે 10-20 પેશન્ટ હશે, એ બધાને એ જ ઓક્સિજનના જથ્થામાંથી ઓક્સિજન આપ્યો હોય તો પછી બધાને થવો જોઈએ. એટલે મ્યુકોરમાઇકોસિસ માત્ર ઇન્ડસ્ટ્રીયલ જે દાખલ નથી, હા, દાખલ જે નતા થયા એને પણ થયેલો છે મ્યુકોરમાઇકોસિસ, જેને ઓક્સિજન નથી આપ્યો. ઇન્ડસ્ટ્રીયલ તો એક ખરેખર બહુ મોટો સપ્લિમેન્ટ હતો અને એ વખત આપણે એ લોકોને પણ દાદ આપવી જોઈએ, ઇન્ડસ્ટ્રી વાળાને પણ, કે એમણે આટલો સપોર્ટ કર્યો. હવે તમે સમજો, હમણાં થોડાક સમય પહેલા અમિતભાઈએ ગુજરાત હેલ્થ સિસ્ટમને વખાણી, કમલેશભાઈએ બીજી રાજ્ય સરકારોને પણ વખાણી. એટલે સરકાર રાજ્ય સરકાર એકબીજા સમજે છે તો આ દાવ કોણ ઉપરવાળા રમે છે? કેન્દ્રવાળા. એટલે કેન્દ્ર સરકારને પોતાની જાતને મોટી બતાવવા અથવા નબળાઈઓ ન છુપાય. જો અમુક વસ્તુ સ્વીકારો ને તો પણ આપણે નાના બાપના નથી થઈ જતા. સત્ય સ્વીકારવાની તો વાત છે, એટલી રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર બધા જ કે તમે ક્યાંક સત્યતા તો સ્વીકારો કે અછત થઈ હતી. હવે ડિમાન્ડ સપ્લાય ગેપ બહુ મોટો હતો અને ખબર જ નહોતી. હજી થર્ડ વેવની વાત કરવા માટે આપણે ઓક્સિજનના ડબલ પ્લાન્ટ ઉભા કરી દીધા. હવે ખબર પડી થર્ડ વેવમાં કંઈક નવું જ આવશે, તો આમ તો આવશે જ નહીં. આપણે બધા એવી આશા રાખીએ અને હું ઈચ્છું કે નીતિનભાઈ વાળી જે બાધા છે એ ખરેખર એ ખોટી સાબિત થાય. નીતિનભાઈ જે બાધા રાખી છે કે ના આવે સારું એ બાબતમાં, અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ત્રીજી વેવ ન આવે પણ એમાં કંઈક નવું આવશે. પહેલી વેવમાં ક્યારે ઓક્સિજન ખૂટ્યો એવા આપણે ઓક્સિજન ડાઉન થયું હોય એવા કેસીસ આપણી સામે આવ્યા જ નહોતા. નહીંતર પહેલી વેવમાં દિવાળી સમયે પણ ખરાબ પરિસ્થિતિ હતી, ત્યારે બેડ નહોતા મળતા. આ વખતે પણ બેડની અછત બી તમે સમજો કેવું ડિસ્પ્લે આપણે દરેક હોસ્પિટલને લગાવડાવ્યું હતું કે નોર્મલ બેડ કેટલા છે, ઓક્સિજન બેડ કેટલા છે અને વેન્ટિલેટર બેડ કેટલા છે, અને એ ખાલી મળતા જ નહોતા.
108 વાળી વાત સાચી છે કે એમાં ઓક્સિજનની ફેસિલિટી બહુ સારી છે, એટલે એ પેશન્ટને એમાંથી સતત ઓક્સિજન આપવામાં આવતો હતો, એટલે અછત સર્જાઈ હતી એટલું એક સ્વીકારે સરકાર, તો બી સારી વાત છે. અછતના હિસાબે મૃત્યુ પણ ઘણા થયા છે. બીજું, જે લોકોની અછતથી એક ઘરેથી બેડ જ નથી મળ્યો, જે લોકો ઘરની બહાર જ નથી નીકળી શક્યા અને ઘરે જ એમનું મૃત્યુ થયું છે, એવા બી આંકડા આપણી પાસે નથી આવ્યા કે આમનું ખરેખર ઘરે ઓક્સિજનથી અછત. કારણ કે કોરોનામાં બધું જ મલ્ટિપલ આવે છે, જેમ આપણે એને કોમોર્બિડ કહીએ છીએ, એવી રીતે ખાલી ઓક્સિજન એક નથી, બીજું બધું બી ફેક્ટર હોય, તો એ આંકડા આપણી પાસે સાચા છે જ નહીં. પણ ક્યાંક ને ક્યાંક આવું સ્ટેટમેન્ટ આપવું એ હજી હું નથી, આ સ્ટેટમેન્ટને હું નકારું છું અને વખોડું પણ છું કે આવું સ્ટેટમેન્ટ આ પટલ ઉપરથી ન આપી શકાય. વસંતભાઈ કંઈક. હા, હવે થોડું રાજકીય એનાલિસિસ પણ હું કહી દઉં કે ફર્સ્ટ વેવમાં સરકાર, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જે તે પાર્ટીના કાર્યકર્તાઓએ ટેસ્ટ કરાવવા માટે ઊભા રહ્યા, સપોર્ટ કર્યો અને સારામાં સારી હોમ કેર ટ્રીટમેન્ટ આપવાની કરી અને એનું રિઝલ્ટ એમને મળી ગયું. જિલ્લા તાલુકા પંચાયતમાં આઉટરાઇટ ઘણું સારું મળી ગયું. બરાબર. હવે સેકન્ડ વેવમાં જે આ કેઓસ થયો છે એના લીધે પ્રજા ચોક્કસ નારાજ છે. ઘણા બધા સ્વજનો એવું કહે છે કે ભાઈ અમારું કોરોનામાં મૃત્યુ થયું. પ્રશાંતભાઈએ કહ્યું કે એ લોકો લખતા જ નથી કે ભાઈ કોરોના કોઝ ઓફ ડેથ. ત્યારે ચોક્કસ હું ગુજરાત સરકાર અને માનનીય રૂપાણી સાહેબ એટલા સંવેદનશીલ છે અને નીતિનભાઈ પણ ખૂબ જ સંવેદનશીલ છે, તો એક મારી એક નમ્ર અપીલ છે કે ગામના સરપંચ પાસેથી કોરોનાના કારણે કેટલા મૃત્યુ થયા છે એ લોકોના પરિવારના આંકડા મંગાવવા જોઈએ. અને સરકારે કોરોનાની જે સહાય છે, કેન્દ્ર સરકારે ના પાડી હોય તો ગુજરાત સરકારે પણ કંઈક સહાય કરવી જોઈએ એવું હું ચોક્કસ માનું છું. તો ચોક્કસથી જે લોકોએ સ્વજનો ગુમાવ્યા છે, પરિવારનો મોભી ગુમાવ્યો છે, બંને મા બાપ બંને ગુમાવ્યા હોય એના માટે તો સરકારે જાહેરાત કરી જ છે, પરંતુ મા કે બાપ બંનેમાંથી કોઈ એક ગુમાવ્યું છે તો એવા પરિવારને પણ કંઈક સહાય જાહેરાત કરવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. પરંતુ એ ખાલી જે ચોપડે કોરોનાના રેકોર્ડ છે એના સિવાય જે લોકો આમાંથી બાકાત રહી ગયા છે, જેનું ક્યાંય રેકોર્ડ જ નથી, એનો એક સર્વે કરાવવો જોઈએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ અથવા તો સરપંચ જે ઓફિશિયલ સરકારી તંત્ર દ્વારા દરેક ગામમાંથી અને શહેરમાંથી, અને એ લોકો સુધી મદદ પહોંચે એવી વ્યવસ્થા. અને કદાચ ભાજપ કોંગ્રેસ બંને કાર્યકર્તાઓએ જોડાવું જોઈએ ને કમલેશભાઈ, છેલ્લી 30 સેકન્ડ જોડાવું જોઈએ, ક્વેશ્ચન થવું જોઈએ સરકારને. નહીં 2 મહિનામાં એક મોત નહીં, સેકન્ડ વેવમાં જે રાજ્ય સરકારે કર્યું છે એની ક્યાંય ચર્ચા કરવાની નહીં, નથી કર્યું એની જ ચર્ચા કરવાની. અને આઈસીએમઆર ની ગાઈડલાઈન કોઈના દબાણના કારણે બદલાય સાહેબ. જો અમિતભાઈ એવું કહેતા હોય તો કોઈની દબાણના કારણે ડોક્ટરોના દબાણના કારણે આઈસીએમઆર ની ગાઈડલાઈન આપ પાર્ટી એવું કે અહીં અગર માસ્કની અંદર દંડ આપવાનો હતો ગુજરાત સરકારે ત્યાં આગળ અંદર 2000 મારે રાજનીતિ નથી કરી, મારે ઝઘડવું નથી સાહેબ. માસ્કનું મોડીમાં વાત કરો છો. આતરડી કચરા ઉપર નમક ના ફેરવો, આતરડી કકડાવાનું કામ તૈયાર કર્યું છે. આતરડી કકડાવાનું કામ અત્યારે સંગઠનને જેને કમલેશભાઈ રજૂ કરે છે ભાઈ આઈસીએમઆર ની ગાઈડલાઈન ને. આઈસીએમઆર વસંતભાઈ કેસે અમિતભાઈ, ઇરશાનભાઈ, રાજગોરભાઈ, ડોક્ટર સાહેબ અને પ્રશાંતભાઈ સમગ્ર ચર્ચામાં જોડાયા. આભાર. મેં એક સવાલ કર્યો હતો સિમ્પલી. અમિતભાઈ, ડિબેટ ઇઝ ઓવર. મેં એક સવાલ કર્યો હતો, તમામનો આભાર. એક સવાલ કર્યો હતો, જતા જતા એ સવાલ યાદ દેવડાવી દઉં કે જે તે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર. અમિતભાઈ, ડિબેટ ઇઝ અમિતભાઈ આભાર. અમિતભાઈ આભાર. આભાર તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયા. અંતમાં એક સવાલ ફરીથી રિપીટ કરી દઉં કે એક સવાલ કર્યો હતો, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે અલગ અલગ સરકાર ખભો મિલાવીને કામ કરે, અને કહ્યું હતું એવું અત્યાર સુધી થયું નથી, તો છેલ્લી 1.5 મિનિટમાં તેનો પરચો પણ આપ સૌને મળી ગયો. પણ આજે સવાલનો જવાબ જે આપ્યો છે રાજ્યસભામાં, તેની પાછળ ક્વેશ્ચન માર્ક લગાવવાની જરૂર પણ છે, કેન્દ્ર સરકારે પણ અને દરેક રાજ્ય સરકારોએ પણ, દરેક પક્ષની રાજ્ય સરકારોએ પણ. કેમ કે 1 મહિનો ખાલી ગયો, 2 મહિના પહેલા કશું થયું જ નથી, એ પ્રકારની સ્થિતિ અને વર્તન કરીએ સાહેબ, તો આ જ જનતા છે જે તમને વિપક્ષમાં બેસાડે છે, જે તમને સત્તા પક્ષમાં બેસાડે છે. નમસ્કાર.